પન્નાલાલભાઈ, સાહિત્યના વિવિધ સ્વરૂપોના સર્જક તરીકે આપને આખું ગુજરાત ઓળખે છે. આજે અમારા શ્રોતાઓને એ જાણવાની ઈચ્છા છે કે લેખક થવાની પ્રથમ પ્રેરણા આપને ક્યારે અને કેવી રીતે મળી? હકીકતમાં તો મારા માટે લેખક થવાનો પ્રશ્ન જ ન હતો. કેમ? એ દિવસોમાં એટલે કે 1936-37માં મારી શ્રમજીવીની દુનિયા અને લેખકની એટલે કે સાહિત્યની દુનિયા વચ્ચે જોજનોનું અરે ક્ષિતિજોનું છેટું હતું. ઓહો. એ વખતે હું અમદાવાદ ઇલેક્ટ્રિસિટી કંપનીમાં ઓઇલમેનની નોકરી કરતો હતો. એવામાં મારા કાને વાત આવી કે ઉમાશંકર જોશી કવિ થયા છે. ઉમાશંકર એટલે મારા સ્વાધ્યાયી મિત્ર. 5 વર્ષ સુધી એક જ પાટલી ઉપર બેસીને ભણેલા. મેં એમનું સરનામું મેળવ્યું. એ વખતે મુંબઈ રહેતા હતા. પત્ર મેં કવિતાના ઢાળમાં લખેલો. છંદપંદ કંઈ આવડે નહીં, પણ ગાવાનો મને શોખ ઘણો. સરસ. પત્રમાંની પહેલી લીટી આજે મને યાદ છે. કહો તો ખરા. મુંબઈ તણી સડકો ઉપર કંઈ મોજથી ફરતા હશો. આ જ ઢાળમાં લખ્યું જશે તો કંઈ અગડમ બગડમ. બરાબર. એ પછી અમદાવાદમાં અમારે મળવાનું થયું. ઉમાશંકરે મને લખવા માટે સૂચન કર્યું. મારું લખાણ જોઈ દેવા સુંદરમને એમણે ભલામણ પણ કરી. હા, બે મોટા હું કવિઓ. માંડ્યો લખવા. શરૂઆત કરી કવિતાથી. પણ જોડકણા જોઈને સુંદરમ કંઈ રાજીબાજી થાય નહીં. એ તો કવિતાની દ્રષ્ટિએ જ જોઈએ ને. છેવટે મેં પૂછ્યું, વાર્તા લખું? ને પહેલી જ વાર્તા સાંભળતામાં સુંદરમભાઈ રાજી રાજી. આને તમે ચમત્કાર ગણો યા ના ગણો, પણ હું તો ગણું જ છું. વિદ્યાર્થી કાળમાં મેં અનેક વાર ગાયેલી પેલી પ્રાર્થનાની કડી આજે મને બરાબર યાદ છે. કઈ? ન માગે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે. આમ વાત વાતમાં હું લેખક થઈને ઊભો રહ્યો છું. હા, બહુ રસપ્રદ બિના છે. અત્યારના આપના સાહિત્ય પાછળનું પ્રેરણાબળ કયું? આજનું કહો કે પહેલોનું કહો, પણ હકીકતમાં તો સાહિત્ય મારું પ્રેરક બળ જીવન જ રહેલું છે. હા. સ્રોતના અર્થમાં વાત કરીએ તો પણ મારા સર્જનમાં મુખ્ય સ્ત્રોત જીવનનો જ છે. બચપણમાંથી માંડીને આજની ઘડી સુધી માનસિક રીતે કે શારીરિક રીતે જીવનમાં હું પીસાતો જ આવ્યો છું. સંઘર્ષ. બીજી બાજુ મેડીની જેમ જીવનનો રંગ પણ હું ધરતો જાઉં છું. મારું જ નહીં, માનવી માત્રનું પ્રેરક બળ જીવન છે. સરસ. હવે કોઈ પણ સર્જકને એમ પૂછું કે એમની શ્રેષ્ઠ કૃતિ કઈ, તો કદાચ એમ જવાબ મળે કે હજુ રચાવાની બાકી છે. આ જાણવા છતાં આ પ્રશ્ન આપને પૂછવાનો લોભ રોકી શકતો નથી. આ પ્રશ્ન તો ભાઈ મારા માટે પણ પ્રશ્ન થઈને ઊભો રહ્યો છે. આમ તો 1957થી 1968 સુધીના 12 વર્ષ દરમિયાન, એટલે કે ગુજરાત સરકારે નવો નિયમ નહોતો કર્યો ત્યાં સુધી નવલકથા અને કેટલેક અંશે નવલિકા ક્ષેત્રમાં પણ લગભગ દરેક વર્ષના ફાલમાં મારી કૃતિ શ્રેષ્ઠ એટલે કે પહેલું ઇનામ મળતું આવેલું છે. બરાબર. પહેલું નહીં તો બીજું તો ખરું જ. પણ મારા પોતાના સમગ્ર ફાલની વાત કરીએ તો પણ આ બાબતમાં મારા જ મનમાં ઝઘડો પડ્યો છે. ગીતની કડી સરખી મળેલા જીવને શ્રેષ્ઠ કહેવી કે મદારીની મહુવર સરખી માનવીની ભવાઈને મારે પહેલી મૂકવી. વળી એક અનોખી પ્રીતને આપણે ભલે આજે નોખી રાખીએ, પણ એ પછીની નવલકથા નથી પરણ્યા નથી કુંવારો તો સવાલ સાથે ઊભેલી જ છે. મારું શું? આ સિવાય ભગવાન વ્યાસને અકબંધ રાખી મહાભારત ઉપર મેં 5 ભાગમાં પાર્થને કહો ચડાવે બાણ એ નામની નવલકથા લખીને બાબરા ભૂતને શીશામાં ઉતારવા જેવું જટિલ કાર્ય કર્યું છે. એ કૃતિ પણ મારી સામે પડકાર થઈને ઊભેલી છે. એટલે પછી આવા ઝઘડામાં ન ઉતરતા ચોખ્ખો હિસાબ રાખ્યો છે કે વાંચક જેને શ્રેષ્ઠ કહે એ કૃતિને આપણે પણ શ્રેષ્ઠ જ માનવી. બરાબર છે. તમે આમ તો જવાબ ટાળ્યો. સાહિત્યના તો અનેક સ્વરૂપો છે. તેમાં પદ્ય તરફ ન વળતા ગદ્ય તરફ વળવાનું કોઈ ખાસ કારણ ખરું?
શરૂઆત તો મેં પદ્યથી જ કરેલી ને. હા, ઉમાશંકરે મારું પેલું પદ્ય જોઈને જ કદાચ લખવા માટે સૂચન કરેલું, પણ સુંદરમ આગળ નાપાસ થતા પદ્ય છોડીને ગદ્યના ખોળે બેસવું પડ્યું. બીજો પ્રશ્ન એક, અમારા ઘણા શ્રોતા મિત્રોને જાણવામાં રસ છે કે લેખકના અંગત જીવનને એમના સર્જન સાથે કોઈ સંબંધ સેતુ ખરો? દરેક પ્રસંગમાં અંગત જીવન ન પણ હોય, પણ એ જાતના જીવનનો આગળ પાછળ એક યા બીજા રૂપમાં અનુભવ તો હોવાનો જ. અનુભવ જ લેખક માટે પારાશીશી બની રહે છે. સાચી વાત છે. ગુજરાતી સાહિત્યના નવા સર્જન વિશે આપ કંઈ પ્રકાશ પાડી શકો? નવા સર્જન વિશે કહેવું એ મારા માટે દૃશ્યતા ગણાય. મૂળે હું અભ્યાસી જીવ નથી. અલબત્ત ઈધર ઉધરના ઉપરછલ્લા વાંચન ઉપરથી મારા મનમાં એવી છાપ બંધાઈ છે કે નવું સર્જન મુખ્યત્વે બુદ્ધિની નીપજ હોય એમ લાગે છે. કદાચ વિદ્વાનો માટેનું સર્જન હોય એવો એમ પણ મારા મનને ખરો. આજનું ભાવજગત કદાચ બુદ્ધિની રીતનું ભાવજગત પણ હોઈ શકે. આંસુ ખરા, પણ બુદ્ધિના નિચોડમાંથી એ આંસુ જાજે ભાગ તો આવતા હોય છે. વળી નવું પણ કંઈ કેટલીય જાતનું લાગે છે ને એ પણ હવે જૂના તરફ સરકતું આવતું હોય તો ના ન કહેવાય. એમ તો હું પણ મને પોતાને ક્યાં નવો નથી માનતો. ખાનગીમાં કહું તો હું તો વળી મારી જાતને આવતીકાલનો નવાનો નવો હોઉં એમ માનીને ચાલી રહ્યો છું. બરાબર છે. તમે બહુ અંગત વાત કરી. સર્જન અને વિવેચન વચ્ચે કોઈ સંબંધ હોય છે એમ તમે માનો છો? સર્જન અને વિવેચન વચ્ચેનો સંબંધ લેખકમાં તો અસંદિગ્ધપણે આવેલો જ છે. કોઈ પણ લેખકનો મૂળ મેટર જોશો તો અનેક ઠેકાણે કાપા કૂપીવાળું હશે. મારું પોતાનું તો આમ જ હોય છે. એનો અર્થ જ એ કે લેખક પોતે જ સર્જકમાં રહેલો વિવેચક હા ના કરતો સર્જકની પડખો પડખ જ બેઠેલો છે. પણ આનો અર્થ એ નથી કે સર્જનને કોઈ બહારનું વિવેચન ઉપકારક નીવડતું હોય. જે આંતર ચેતનામાંથી સર્જક પોતાનું સર્જન કરે છે એ ચેતનાને નિર્મળ વ્યક્તિત્વ ધરાવતી કોઈ વિરલ પ્રતિભા સિવાય જે તે વિવેચક પામી શકતો હોય એમ હું પોતે માનતો નથી. એનો અર્થ કે વિવેચકનો તમે એ રીતે સ્વીકાર નથી કરતા. માટે પણ સર્જન સમયનું તાદાત્મ્ય મેળવવું મુશ્કેલ હોય છે. વળી આજના વિવેચનની ખૂબી મને એ લાગી છે કે એ પોતે વિવેચકને બદલે સર્જકના વેશમાં વધારે રહેતો લાગે છે. મારા પોતાના વિશે બનેલો એક દાખલો મારે ના છૂટકાઈ લખવો પડે છે. જેને આપણે ઊંચી કોટીના વિવેચકો કહીએ એમનો જ આ દાખલો છે. મારી એક નવલકથાને સરકાર તરફથી નીમવામાં આવેલ વિદ્વાનોની નિર્ણાયક કમિટીએ પહેલું ઇનામ આપેલું. એ જ કૃતિને એક વિદ્વાન વિવેચકે ઊંચી કોટીના મનાતા સાહિત્ય સામયિકમાં લેખ લખીને એટલી હદે છોલેલી ને એટલી હદે છૂંદેલી કે આ જ નવલકથાની બીજી આવૃત્તિ અમારે 3 ને બદલે 2 દિવસમાં કરવી પડી. હવે મારો પ્રશ્ન છે કે સર્જન શા માટે હોવું જોઈએ? શું હેતુલક્ષી સર્જન એ સર્જન નથી? તમારા પ્રશ્ન ઉપરથી લાગે છે કે હેતુલક્ષી સર્જનને ઘણા લોકો સર્જન કહેવા તૈયાર નથી. ભલા હેતુ વગરનું સર્જન કદી સંભવી શકે ખરું? પહેલો સવાલ એ કે કોઈ પણ પ્રકારનો હેતુ જ ન હોય તો શા માટે એને કાગળ ઉપર ઉતારવું? હેતુ વગરના સર્જન માટે મારા જ પોતાના દાખલા જેવો દાખલો આ જગતમાં નહીં તો ગુજરાતમાં તો ખરો જ મળવો મુશ્કેલ છે. મેં પોતે કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર બલકે સાહિત્યનું સર્જન કરું છું એવા કશા ખ્યાલ વગર માત્ર બાળક બુદ્ધિથી લખવાની શરૂઆત કરેલી. પણ એ પછી જીવનનું દર્શન કરાવવું ને સમસંવેદન જગાડવું વગેરે ઉદ્દેશો તો વિવેચકો પાસ કરે, વાંચકોને ગમે, વળી પુરસ્કાર પણ મળે એવા બીજા હેતુ પણ સહેજે એમ આવી મળ્યા. માની લઈએ
કે નિજાદન ખાતર સર્જન કરવું તો પછી એને છપાવવાની ઝંઝટ શું કામ? આનંદની આપ લે એ પણ હેતુ તો ખરો જ ને. બરાબર છે. અનેક હેતુ. હકીકતમાં તો આની પાછળ અહમ તો પડેલું જ હોય છે. એટલે હેતુ વગરનું સર્જન એ માત્ર ભ્રમ જ છે, પોતાને એ છેતરનારો. હવે આપ આપના સર્જનમાં પ્રેરણાને મહત્વ આપો છો? પ્રેરણા કોને કહેવી એ મારા ધારવા પ્રમાણે વિવાદાત્મક બાબત છે. સર્જકનો સારો ખોટો મિજાજ એટલે કે મૂડ, એને જ હું મુખ્ય વસ્તુ ગણું છું. આ મૂડ સર્જકની તબિયતથી મળીને તે સારે ગાંવ કી પંચાયત, બલકે હવે તો સારી દુનિયાની પંચાયત ઉપર પણ અવલંબે છે. તો કોઈક વાર અકારણ ન સમજી શકાય એવું કારણ પણ હોઈ શકે છે. મારી પોતાની વાત કરું તો હું પોતે બહારની પંચાયતોમાં પડતો નથી. તબિયતનો ક્યાંય વાંધો ન હોય તો લખવા બેસું કે મૂડ આવીને ઊભો રહે છે. છતાંય એટલું મારે કહેવું પડશે કે સારો મૂડ હોવા છતાંય કેટલી વાર ગાડું જાણે ગાચમાં ફસાઈ જાય છે. તો કેટલીક વાર વળી લખતા લખતા એવો કોઈ આંતરરાગ પ્રવર્તે છે કે એવા વખતે ભાષા સુદ્ધા કવિતાની કડી પેઠે મનમાં ઉતરી આવતી હોય છે. આને જ કદાચ પ્રેરણા કહેતા હશે. આને આપણે ઉર્મી નામ પણ આપી શકીએ. આપ જ્યારે કોઈ નવલિકા કે નવલકથા લખો છો ત્યારે તેના આકારનો વિચાર કરો છો કે તેની ઘટનાના નિરૂપણનો? આકારનો અર્થ હું હજી સુધી જોઈએ તેવો પામી શક્યો નથી. બાકી ઘટના વગરનું સર્જન એ તો નર્યો ભ્રમ જ છે. હકીકતમાં તો ઘટના પણ ઘટના ખાતર નથી હોતી, બલકે દરેક ઘટના પાત્રના જીવનમાં સારો ખોટો ભાવ ભજવી જાય છે એટલા ખાતર હજી ઘટના હોય છે. આ હિસાબે પાત્રના ઘડતર પૂરતું જ ઘટનાનું મહત્વ હોય છે. હું પોતે ઘટનાનો ઉપયોગ આ રીતે કરતો હોઉં છું. વળી માણસના જીવનનું અમુક પાસું લઈને ઘટનાઓ દ્વારા એ વાતને સ્ફુટ કરવી એ રીત પણ હું કેટલીક વાર અજમાવું છું. બાકી આકાર માટે હું કશું વિચારતો નથી. આકાર વગર વાર્તા કે નવલકથા કેવી રીતે સંભવી શકે? એટલે કે એ આપોઆપ જ આવી જાય છે. આકાર એ પરિણામ છે, પ્રારંભ નથી. સાહિત્યને સમયની સાથે સારી એવી દોસ્તી છે. આપણો સમય પણ એમ કહે છે કે આપણે સમાપન તરફ જઈએ. તો છેલ્લો પ્રશ્ન પૂછી લઉં. આપ ગુજરાતી સાહિત્યના સર્જક છો, સફળ સર્જક છો, વિવેચકો અને વાચકો બંને સ્વીકારેલા સર્જક છો. ત્યારે પ્રશ્ન થાય છે કે આપની સર્જન સફળતાનું રહસ્ય શું? સર્જનની સફળતાનું મૂળ કારણ સરસ્વતી દેવીની સીધી કરુણા એમ કહીશ તો ઘણાના ગળે આ વાત ઉતરશે નહીં. પણ બીજી બાજુ પુરુષાર્થ પણ હું કરું જ છું. નવલકથા કહો કે નવલિકા કહો, ધરાઈને પુરસ્કાર મળતો હોય કે મોહબ્બતમાં લેખ આપવાનો હોય તો પણ દરેક વખતે હું મારી શક્તિ શક્ય એટલી ખર્ચીને એ કામ કરું છું. શ્રી માતાજીએ પણ કહ્યું છે કે જે કોઈ કામ તમે કરતા હો એ કામ તમારી તમામ શક્તિ રેડીને સારામાં સારી રીતે કરો. એટલે આ જ માર્ગે વિચરતો હું લેખન દ્વારા જીવન સાધના કરી રહ્યો છું. આ જ મારી સફળતાની અસલ ચાવી. પન્નાલાલભાઈ, આજે આપે આકાશવાણીના શ્રોતાઓને સફળ સર્જકના અંતરંગના સ્વાભાવિક દર્શન કરાવ્યા તે માટે આભાર.